પ્રોજેક્ટ્સની કામગીરીને વેગવંતી બનાવવા વડોદરા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુનું સઘન સ્થળ નિરીક્ષણ. વડોદરા શહેરમાં હાલ ચાલી રહેલા વિવિધ ડ્રેનેજ પ્રોજેક્ટ્સની કામગીરીને વધુ વેગવંતી બનાવવાના હેતુસર મહાનગરપાલિકાના કમિશનર અરુણ મહેશ બાબુએ આજે સઘન સ્થળ નિરીક્ષણ હાથ ધર્યું હતું. શહેરના માળખાગત વિકાસને પ્રાધાન્ય આપતા કમિશનરે નિર્માણાધીન પ્રોજેક્ટ્સનું બારીકાઈથી અવલોકન કરી વહીવટી તંત્રની કામગીરીને ગતિશીલ બનાવવા માટેની સઘન કવાયત શરૂ કરી છે. મ્યુનિસિપલ કમિશનરે પોતાના નિરીક્ષણ દરમિયાન શહેરના અત્યંત વ્યસ્ત અને મહત્વપૂર્ણ વિસ્તારો જેવા કે ગોત્રી સ્થિત GMERS હોસ્પિટલ, ગાંધીનગર ગૃહ તેમજ ખોડિયારનગર 4 રસ્તા ખાતે ચાલી રહેલી કામગીરીની પ્રત્યક્ષ સમીક્ષા કરી હતી. આ મુલાકાત વેળાએ તેમણે સંબંધિત વિભાગના અધિકારીઓ અને એન્જિનિયરોને સ્પષ્ટ તાકીદ કરી હતી કે પ્રોજેક્ટની ગુણવત્તામાં સહેજ પણ બાંધછોડ કર્યા વિના નિર્ધારિત સમયમર્યાદામાં સંપૂર્ણ કામગીરી આટોપી લેવામાં આવે. શહેરીજનોને પ્રાથમિક સુવિધાઓ સત્વરે ઉપલબ્ધ થાય તે સુનિશ્ચિત કરવું એ તંત્રની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. કમિશનરે આ પ્રસંગે ભારપૂર્વક જણાવ્યું હતું કે વડોદરા શહેરના સર્વાંગી વિકાસ અને નાગરિકોની માળખાકીય સુવિધાઓને વધુ સુદૃઢ બનાવવા માટે મહાનગરપાલિકા સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. આ પ્રોજેક્ટ્સ સમયસર પૂર્ણ થવાથી શહેરમાં ડ્રેનેજની સમસ્યાઓનો કાયમી ઉકેલ આવશે અને ટ્રાફિક તથા જનજીવન પર પડતી માઠી અસરોને નિવારી શકાશે. આજે બેઝિકલી ગાંધીનગર ગૃહની બાજુમાં જે સાઇટ ચાલી રહી છે ડ્રેનેજનું કામ, એ સાઇટની વિઝિટમાં અમે આવ્યા છે. ખાસ કરીને જે પ્રોજેક્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા ડ્રેનેજનું કામો મોટાભાગમાં 70+ કામો કરવામાં આવી રહ્યા છે. આમાં 30 કામ પૂરું કરીને બાકી 40 કામની પ્રગતિની રિવ્યૂ કરવામાં આવ્યું છે. 20 કામો એવા છે કે અત્યારે પૂરું જોશમાં ચાલી રહ્યા છે અને 3 કામ જે બાકી છે એને પણ વિધિન અ વીક પૂરું કરવા માટે આજે રિવ્યૂમાં ખબર પડી છે, એને પૂરું કરવા માટે સૂચના આપી છે. બાકી 19 કામ એવા છે કે 2 વર્ષ સમયગાળાનું જે કામ છે એ બધું ઓગસ્ટ મહિના પછી કરવામાં આવશે. અહીંયા જે કોમ્પ્લિકેશન્સ હતી, અહીંયા આજુબાજુના વિસ્તારમાં જ્યારે પુશિંગથી જે લોકો કામગીરી કરી રહ્યા છે ત્યારે પાણીનું સીપેજ વધી રહ્યા છે, જૂના લાઈનોની લીકેજ પણ આવી રહ્યા છે. એટલે પુશિંગથી જે ધીરે ધીરે કામ થાય છે પણ અહીંયા ટ્રાફિક ડાયવર્શન પણ ના લઈ શકાય, એ મેજર કોમ્પ્લેક્સિટી છે. એટલે રાતમાં જ કામ થાય છે અને ચોમાસા આવે એટલે આ બધું પણ ડિલે થઈ રહ્યા છે. પણ અત્યારે કોન્ટ્રાક્ટર અને એન્જિનિયરિંગ ટીમને સૂચના આપી છે કે આ સેફ્ટી નેટ્સ બધું લગાવીને કામગીરી કરો. પુશિંગથી જ એ લોકો કહે છે કે 15 to 16 ડેઝમાં આ કામગીરી પૂરું કરશે. પછી જે મેજર 13 નંબરમાં જે વોટર લોગિંગ અને ડ્રેનેજનું જે કમ્પ્લેન્ટ્સ છે, આ બધા લાઈન ખેંચીને STP APSમાં મૂકીને ગાજરાવાડી STPમાં લાઈન મોકલવાની પ્લાનિંગ છે. વી આર ટ્રાઇંગ આર બેસ્ટ કે મેક્સિમમ કામ પતી જાય, વહેલા તકે પતી જાય, જેથી કરીને વોર્ડ નંબર 13 અને 14માં જે મેજર કમ્પ્લેન્ટ્સ છે એ બધાનું પણ નિકાલ થઈ શકે એવા અત્યારે તૈયારીઓ છે. સર, આ નીચાણવાળો વિસ્તાર છે, વરસાદમાં અહીંયા પાણી અને 2-3 ફૂટ ભરાઈ જાય છે, તો એના માટે નીચેવાળો વિસ્તાર છે એટલે જ વોટર લોગિંગ થાય છે અને બાંધકામો ઘણી બધી થઈ ગયા છે જૂના સમયથી. હવે એની નિકાલ એ છે કે જેટલા પણ વોટર લોગિંગ થાય છે આપણે પમ્પ્સ મૂકીને કાઢવું પડશે અથવા APSમાં લઈ જવું પડે અને ફ્યુચરમાં STP લાઈન સાથે જોડવું પડે. અમે પ્લાનિંગ એ જ રીતે કરીએ છીએ કે આ ટ્રંક લાઈન બનવાથી આખું 13 નંબરની વિસ્તારમાં પોલ વિસ્તારની જેટલા કમ્પ્લેન્ટ્સ છે એમાં પણ નિરાકરણ કરવા માટે જ આ કામગીરી રિવ્યૂ કરવામાં આવી છે. ટીમ દ્વારા કહેવામાં આવ્યું છે કે આ કામ કરવાથી જ દે વિલ બી એબલ ટુ પરમનન્ટલી સોલ્વ ધીસ પ્રોબ્લેમ કે વારંગડીએ ડ્રેનેજ ઉભરાય છે. આ બધું કામ પૂરું થશે. પ્લાનિંગ સાથે આગળ વધી રહ્યા છે. આશા રાખીએ કે વહેલા તકે કામ પૂરું થાય એવા આશા રાખીએ.